અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં વ્યાજખોરમાં દીકરાએ માનવતા નેવે મૂકી। માંજલપુર વિસ્તારમાં વુડાના મકાનમાં રહેતા વિધવા મહિલાએ ભત્રીજીના લગ્ન અને 25 વર્ષના દીકરાની વર્ષી માટે 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેની સામે 1.40 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પણ વ્યાજખોર માતા પુત્રએ મહિલાના માનસિક અસ્વસ્થ દીકરાને ઘરમાં પૂરી બહારથી તાળું મારી દીધું। છેલ્લા 3 મહિનાથી યુવકને ઘરમાં પૂરેલો હતો અને આ દરમિયાન વિસ્તારમાં રહેતા એક યુવકે આવીને તેમના દીકરાને મુક્ત કરાવ્યો અને પોલીસને જાણ કરી। આ મામલે માંજલપુર પોલીસે માતા અને પુત્ર સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી। મહિલાએ વ્યાજખોર માતા પુત્રના અમાનુષી અત્યાચાર અંગે રડતા રડતા કહ્યું કે ઉઘરાણી આવે ત્યારે મા દીકરો ચંપલે મારે છે, બીજા 1 લાખ માંગે છે, હું ક્યાંથી લાવું, મારે છતાં ઘરે બહાર ભટકવું પડે છે। આ મામલે માંજલપુર પોલીસે આરોપી માતા પુત્ર શારદાબેન દાવા અને નરેન્દ્ર દાવા સામે ન્યાય સહિતની કલમ 208(2), 127(2) તથા નાણાં ધીરદાર કલમ 40, 42, 44 મુજબ ગુનો દાખલ કર્યો છે, તેમજ શારદાબેન દાવા અને નરેન્દ્ર દાવાની ધરપકડ કરી છે। એસીપી આ મામલે જણાવ્યું કે ગુજરાત સરકારની વ્યાજખોરો સામેની ઝુંબેશના ભાગરૂપે બંને વ્યાજખોર માતા પુત્ર સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરાઈ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।